ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, બહુ જ સરસ ચેપ્ટર નંબર 11 ના કેટલાક દાખલા. દોસ્તો ધ્યાનથી સમજીશું તો દાખલા બહુ જ સરળ છે અને ઈઝીલી આવડે એવા. તો જોઈએ શું કહે છે. પહેલું, લેમ્ડા જેટલી તરંગ લંબાઈ માટે પથ તફાવત. ધ્યાનથી સાંભળો દોસ્તો, પથ તફાવત જ્યારે લેમ્ડા હોય ત્યારે એની તીવ્રતા કે થઈ જાય. બે તરંગો લઈ લઈએ સમાન તરંગ લંબાઈમાં, તો તીવ્રતા સમાન છે એવા બે તરંગો છે તો સૂત્ર ભણી ગયા I બરાબર I1 પ્લસ I2 પ્લસ 2 અંડર રૂટ I1 I2. સમાન છે એટલે cos phi. દોસ્તો cos phi 0 થઈ જાય. હા સર, સમાન કણામાં હોય તો કણા તફાવત શૂન્ય થઈ જાય. ફાયદો શું થયો? આની તીવ્રતા કે છે એટલે કે લખી દો, અને બંને તરંગોની તીવ્રતાઓ સમાન છે એટલે I1 બરાબર I2 બરાબર I ડેશ ધારી લો. તો ચલો દોસ્તો અહીંયા भी લખી દઈએ I ડેશ 2 I ડેશ નો સ્ક્વેર cos 0 એટલે 1. હવે આપણી પાસે શું રહ્યું એ વિચારો દોસ્તો. તો જો આને શાંતિથી લખશો તો k is it is 2i dash. दोस्तों आने पण 2i dash કહેવાય તો k is equal to 4i dash માટે i dash is equal to k by 4. એટલે આપણે જે તીવ્રતા લઈ રહ્યા છીએ આટલી હશે. ડન. વાત હજી આગળ ચાલી. હવે જો પદ તફાવત આટલો થઈ જાય તો હવે મારે ખૂણો શોધવો પડશે, કારણ કે પહેલા સરખું હતું. તો સૂત્ર યાદ કરો કે સર તમે આવું શીખવાડેલું કે કળા તફાવત ભાગ્યા પદ તફાવત. બોલો કળા તફાવત કેટલી હોય? 2π. ત્યારે પદ તફાવત લેમ્ડા. ચલો હવે આપણને કેટલી પદ તફાવત આપી છે? સર લેમ્ડા બાય 3. કળા તફાવત શોધવાનું લેમ્ડા 2π. લેમ્ડા લેમ્ડા કટ દોસ્તો. આ 3 છે ઉપર છે એ અહીં આવશે નીચે, એટલે આપણી પાસે કળા તફાવત બરાબર 2π by 3. સિમ્પલ છે. ફરી કહું છું, છેદનું છેદ ક્યાં જાય? અંશમાં. આ ત્રણને સામે લઈ જાઓ. દોસ્તો હવે તમને કળા તફાવત મળી ગઈ. તો આ મારી દ્રષ્ટિએ પહેલો કેસ. ડાયરેક્ટ લખીશું કન્ફ્યુઝ થશો. કેસ 1. હવે કેસ 2. બોલો બેટા, હવે આની માટે તીવ્રતાનું સૂત્ર કયું ભણી ગયા? તો ભણી ગયા I બરાબર I1 પ્લસ I2 પ્લસ 2 અંડર રૂટ I1 I2 cos phi. પણ phi બરાબર 2π by 3. જોઈએ I શોધવાનું છે. I1 અને I2 એની જગ્યાએ તમે જે તીવ્રતા લીધી છે એને I ડેશ કહી દો, પ્લસ 2 I ડેશ ડાયરેક્ટ લખી દઉં, કારણ કે I ડેશ ગુણ્યા I ડેશ નો સ્ક્વેર અંડર રૂટ નીકળી જશે cos 2π by 3. દોસ્તો અહીંયા ઘણા છોકરાઓ કન્ફ્યુઝ થાય છે તો થોડું શીખવાડું. cos 2π by 3 એટલે -1/2. ફરી cos 2π by 3 એટલે 120 થશે. કઈ રીતે? 100 પાઈ ની જગ્યાએ તમે 180 લખો દોસ્તો. 180 3 તો 60 60 દુ 120 અને cos 120 ની વેલ્યુ -1/2. રિપીટ, cos 120 ની વેલ્યુ દોસ્તો -1/2. તો I બરાબર I ડેશ પ્લસ I ડેશ 2I ડેશ -1/2. કટ થઈ ગયું, માઈનસ અહીં આગળ આવશે માટે I ડેશ બરાબર 2I ડેશ -I ડેશ માટે I બરાબર I ડેશ. સરખી I અને I ડેશ ની વેલ્યુ દોસ્તો કેટલી હતી? k by 4. તો આપણને મળી ગયું કે જ્યારે લેમ્ડા બાય 3 હશે, રિપીટ, જ્યારે લેમ્ડા બાય 3 હશે ત્યારે તીવ્રતા k by 4 થશે. IMP દાખલો ધ્યાનથી જોઈ લો પ્લીઝ, શાંતિથી આને એકવાર જોજો, કારણ કે કદાચ આ બધી વેલ્યુ તમને ના ખબર હોય તો યાદ રાખવી પડશે. આગળ બે સ્લિટના પ્રયોગમાં તમને તરંગ લંબાઈઓ આપી છે. આ બંને તરંગ લંબાઈને દોસ્તો વ્યાખ્યાયિત કરી દઈએ. લેમ્ડા 1 650 નેનોમીટર અને લેમ્ડા 2 520 નેનોમીટર.
दोस्तों એ લખ્યું નથી, સ્મોલ ડી અને કેપિટલ ડી ની વેલ્યુ પણ તમને આપેલી છે. કેપિટલ ડી 1.2 મીટર અને દોસ્તો સ્મોલ ડી ની વેલ્યુ રકમમાં નથી લખી પણ 2 mm છે, એટલે 2 ગુણ્યા 10 ની -3 આ છે વેલ્યુ સ્મોલ ડી. રકમ એવી પૂછી છે તો ત્રીજી પ્રકાશિત સલાખા, ચલો યાદ કરો દોસ્તો, પ્રકાશિત એટલે મેં શીખવાડેલું કે એને સહાયક વ્યતિકરણ કહેવાય. ચલો વ્યતિકરણ માટેનું સૂત્ર યાદ કરો દોસ્તો, xd/d = n લેમ્ડા. કયો ક્રમ આપ્યો? ત્રીજો ક્રમ. તો n ની જગ્યાએ આપણે 3 લખીશું, તો 3d/d x3 લખી દઉં કારણ કે આપણે એ શોધવાનું છે. અહીંયા 3 લેમ્ડા. ચલો દોસ્તો x3 ના કરતા બનાવો તો 3 લેમ્ડા d upon સ્મોલ d. ચલો ફટાફટ શાંતિથી કિંમત મૂકી દઉં. 3 લેમ્ડા 650 નેનોમીટર એટલે 10 ની -9. કેપિટલ D એટલે 1.2, સ્મોલ d 2 ગુણ્યા 10 ની -3. દોસ્તો ફટાફટ કેલ્ક્યુલેશન કરી દો એટલે તમને x3 મળી જશે 1.17 મીટર. જેવી દોસ્તો આપણને x3 મળી જાય પછી કિંમતો મૂકીને તમે જવાબ લાવો, જે જવાબ આવે એ તમારો સાચો. પછી આ બહુ સરસ છે કે બંને તરંગો એકબીજા પર સંપાત થાય. બંને તરંગો એકબીજા પર સંપાત થાય. સંપાત થાય એટલે કે બંને તરંગો ભેગા થઈ રહ્યા છે. જો બંને તરંગ ભેગા થાય તેનું સૂત્ર ભણી ગયા હતા, n1 λ1 = n2 λ2. પહેલા પ્રકાશનો ક્રમ ધારો કે 3 હોય તો એના પછીનો 4 કહેવાય, 5 હોય એના પછીનો 6 કહેવાય. એટલે દોસ્તો જો હું આને n કહું તો આ એની પહેલાનો કહેવાય, એટલે એક બાદ કરવું પડે, n - 1 λ1 λ2 n - 1 λ1 આપણને આપ્યું છે દોસ્તો 650, n λ2 520. 0 0 કટ, 13 ચોક 52, 13 પંચા 65. અંદર ગુણી કાઢો, 5n - 5 = 4n. આમ લઈ જાઓ, 5 ને આ સાઈડ લાવો તો n = 5. તમને ખબર પડી ગઈ કે આ પાંચમી રેખા કહેવાય. હવે n નું મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર, તો તમારે બી આની જેમ જ કિંમત મૂકવી પડશે. બોલો x આની ઉપરથી આ સૂત્ર લઈને આયા આપણે. ચલો પાંચમા ક્રમ માટે લખીએ તો 5 લેમ્ડા d upon d લખાય. ચલો દોસ્તો ફાસ્ટ તૈયાર થઈ જાઓ કિંમતો મૂકવા. 5 લેમ્ડા એટલે તરંગ લંબાઈ. આ કોની કિંમત મળી દોસ્તો? આ n મળ્યું બેટા, આ n આની માટે. તો લેમ્ડા ટુ કેટલું છે? 520 નેનોમીટર એટલે 10 ની -9. d 1.2, સ્મોલ d 2 mm એટલે 2 ગુણ્યા 10 ની -3. દોસ્તો બધાની વેલ્યુ મૂકી દો એટલે તમારો જવાબ આ mm માં છો. બધાનો જવાબ 1.56 mm આવશે. mm એટલે 10 ની -3. જો મને કોઈ પર્સનલી કહે તો બંને દાખલા આ ચેપ્ટરના સૌથી આઈએમપી દાખલાઓ છે. આ બંને દાખલાઓને બહુ જ ધ્યાનથી 2 વાર ગણવા જેથી પાક્કું થઈ જાય. આગળ જઈએ. સહેલા દાખલા. 2 સ્લિટના પ્રયોગમાં ઉદ્ગમથી પડદા વચ્ચેનું અંતર 1 મીટર. સલાખાની કોણીય પહોળાઈ. દોસ્તો કોણીય પહોળાઈ એટલે θ1.2 ડિગ્રી અને ત્યારે પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર. તો પ્રયોગમાં પાણીની પહોળાઈ ગણી. હવે આપણે શું કરી શકીએ? તો થીટા વાળું સૂત્ર ભણી ગયા, યાદ છે? જો કોણીય પહોળાઈ θ = b/d. b બીટા યાદ કરો, એની પહોળાઈનું સૂત્ર ભણી ગયેલા, લેમ્ડા d upon સ્મોલ d. અને આ d છે કટ.
બોલો મારી પાસે દોસ્તો સૂત્ર આવ્યું થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન સ્મોલ ડી. દોસ્તો આ આપણને સ્ટાર્ટિંગ નું મળ્યું. હવે એવું કહે છે કે આને જ્યારે પાણીમાં ડુબાડો છો તો આ પહેલી શક્યતા હતી. બીજી શક્યતાને થીટા ડેશ કહી દો. આપણે ભણી ગયા છે કે તરંગ લંબાઈ બદલાઈ જાય એટલે લેમડા ડેશ. સર આ તો ક્લિયર થયું, સાથે સાથે આની અંદર વક્રી ભવનાંક પણ આવ્યું. હવે મજા આવશે. વક્રી ભવનાંક એટલે એનું સૂત્ર હતું લેમડા અપોન લેમડા ડેશ. તમને કહે સર કઈ રીતે? તો યાદ કરાવું, વક્રી ભવનાંકનું સૂત્ર C/V હતું. C બરાબર F લેમડા. આની ધારો કે ખબર નથી એટલે લેમડા ડેશ. તમને ખબર છે કે આવૃત્તિ તો કટ થઈ જાય તો n બરાબર લેમડા અપોન લેમડા ડેશ. દોસ્તો ધ્યાનથી જોજો, તમારે લેમડા ડેશ ને કરતા બનાવવાનો છે તો લેમડા બાય n. બોલો લેમડા ડેશ તમારી પાસે તૈયાર થઈ ગયો. બસ તમે કશું જ ના કરો, આ બંનેનો ભાગાકાર કરો, મજા આવશે. થીટા ડેશ અપોન થીટા, લેમડા ડેશ ડી, લેમડા અપોન ડી. બોલો કટ. હવે દોસ્તો શાંતિથી થીટા ડેશ અપોન થીટા, લેમડા એઝ ઇટ ઇઝ. બોલો લેમડા ડેશ ની વેલ્યુ આપણે લઈ આવ્યા છીએ, ધેટ મીન્સ લેમડા બાય n. કટ થઈ ગયું. માટે થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ થીટા બાય n. થીટા કેટલા ડિગ્રી કોણ છે? 0.2 ડિગ્રી. 4/3 કે પાણીનો વક્રી ભવનાંક 4/3 છે, આનો ગુણાકાર કરી દઈએ એટલે 0.15 ડિગ્રી. તો તમે એવું વિચાર્યું કે એક દાખલો કરતા આની શોર્ટ ટ્રીક બનાવો બેટા. બહુ મસ્ત શોર્ટ ટ્રીક આવી. થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ થીટા બાય n ઉપરથી. આની ઉપરથી મને એવી ખબર પડવી જોઈએ કે વક્રી ભવનાંક એ વ્યસ્ત પ્રમાણમાં છે. જો તમે માધ્યમ બદલશો, હવાની જગ્યાએ પાણી, કાચ, જેટલું ઘટ્ટ માધ્યમ એટલી શલાખાની પહોળાઈ ઘટશે. તો એક સરસ દાખલો તો આવડ્યો, સાથે સાથે શોર્ટ ટ્રીક પણ મળી જે આપણને એમસીક્યુ માટે ઉપયોગી છે. છેલ્લો દાખલો, સમતલ પરાવર્તક અરીસા માટે લેમડા આપ્યું છે 5000 એંગસ્ટ્રોમ, એટલે ભણી ગયા 5 ગુણ્યા 10⁻7. તમારે એની આવૃત્તિ ગણવાની. ચલો બહુ સહેલો દાખલો બેટા. C બરાબર F લેમડા, માટે F બરાબર C બાય લેમડા. C 3 ગુણ્યા 10⁸, લેમડા 5 ગુણ્યા 10⁻7 એટલે 0.6 ગુણ્યા 10⁻15. થોડું સિસ્ટમેટિક લખી દો તો ફ્રીક્વન્સી આવી ગઈ 6 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. તો કેટલું સહેલો, કઈ જ દમ નતું, સિમ્પલ એમસીક્યુ જેવું દાખ્યું. આ સરસ વાક્ય છે. કયા કોણે પરાવર્તિત કિરણ અને આપાત કોણ બંને લંબ થાય? આપણે ભણી ગયા દોસ્તો કે આ આપણું કિરણ. તમને યાદ હશે કે સમતલને દોરેલ લંબ, આ આપણું બેટા આપાત કિરણ, એટલે આ આપાત કોણ કહેવાય. અને આ આપણો પરાવર્તિત કિરણ, જેને આપણે આ કહેવાય. પણ ચોખવટ એવી કરી કે આ બંને લંબ હોય તો ખૂણો I વત્તા ખૂણો R બરાબર લંબ. લંબ એટલે 90 લખાશે. યાદ કરો પરાવર્તનના નિયમ, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય એટલે જોઈને જ ખબર પડી ગઈ I બરાબર જ R, R બરાબર I, ધેટ મીન્સ 2I બરાબર 90. આવી ગયું I को R को 45 ડિગ્રી આવશે. દોસ્તો બહુ જ સહેલા દાખલા, ધ્યાનથી જોઈ લો, પાક્કા કરી લો. જો તમને એક્ઝામમાં પૂછાય તો રોકડા માર્ક્સ મળે એવા દાખલા છે દોસ્તો. ધ્યાનથી જોજો અને આને એટલીસ્ટ 2 વાર લખી દેજો દોસ્તો.